ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર આપણે 11મું ચેપ્ટર માપન કરી રહ્યા છીએ. માપનની અંદર મિત્રો 11.1 સ્વાધ્યાય આપણે પૂર્ણ કરી લીધું છે. 11.2 સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ, પરંતુ ખાસ ધ્યાન રાખજો, એની અંદર હું તમને અલગથી હોમવર્ક જે આપીશ એ રોજે રોજ તમારે કરવું પડશે. બરાબર? રોજે રોજનો હોમવર્ક રોજે રોજ કરવું જ પડશે, કારણ કે ઉદાહરણ છે બહુ મહત્વના છે અને મહત્વના ઉદાહરણો હું તમને હોમવર્કમાં આપીશ. દાખલો ગણાવીશ, હોમવર્ક આપીશ, બધું જ કરશો. ગણિતમાં કોઈ દિવસ કઈ વાંધો નહીં આવે, પરંતુ જે નહીં કરે એને ગણિતમાં ક્યાંય પણ સમજાશે નહીં, આટલી વસ્તુ મગજમાં રાખજો. તો ચાલો કરીએ. 11.2 પેજ નંબર 177, 177 ઉપર પહેલો દાખલો. રકમ વાંચીએ. એક ટેબલની ઉપર સર્કલ પાટીઓ છે, સમલંબ ચતુષ્કોણ આકારનું છે. જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય, તો સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર હોય, તો ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો પરિસ્થિતિ કંઈક આવી છે. ટેબલ છે એ સમલંબ ચતુષ્કોણ આકારનું છે. આ સમલંબ ચતુષ્કોણ, તેની સામસામેની બાજુઓ ની લંબાઈ આ 1 મીટર છે અને આ 1.2 મીટર છે. આટલું સમજાયું? તેમની વચ્ચે બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર છે. બરોબર? આ ટેબલના ચાર પાયા. આટલું સમજાણું મિત્રો? હવે આપણે આખા પાટિયાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સમલંબ ચતુષ્કોણ, સમલંબ પાટિયાનું ક્ષેત્રફળ, સમલંબનું ક્ષેત્રફળ આપણે શું જોયું હતું? હાફ ગુણ્યા લંબાઈ, બરાબર, સમાંતર બાજુઓનો સરવાળો, બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. સમલંબ પાટિયાનું ક્ષેત્રફળ બે સમાંતર બાજુ, બે સમાંતર બાજુનો શું છે? સરવાળો, એને ગુણ્યા બે ની વચ્ચેનું લંબ અંતર. બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર, બરાબર, હાફ ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. બે સમાંતર બાજુનો સરવાળો 1 ને 1 2.2 મીટર, એને ગુણ્યા એની વચ્ચેનું લંબ અંતર 0.8. આને આપણે આ રીતે પણ લખી શકીએ. હાફ ગુણ્યા 22/10 ગુણ્યા 8/10. 2 કાઢીને 11 તો 22, 11/88/10 એટલે 0.88 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે, એટલે મીટર સ્ક્વેર આવશે. આ સમલંબ પાટિયાનું ક્ષેત્રફળ છે. ખૂબ જ સરળ દાખલા છે મિત્રો. આ દાખલા એટલા અઘરા નથી, બરાબર? આ દાખલા એટલા બધા અઘરા નથી, એટલા માટે બહુ વ્યવસ્થિત સમજશો તો આવડી જશે. ઠીક છે? દાખલા નંબર 2 ની વાત કરીએ મિત્રો, તો દાખલા નંબર 2 ની રકમ વાંચીએ. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે 34 મીટર સ્ક્વેર. સૌથી પહેલા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 મીટર સ્ક્વેર આપી દીધું છે. પછી અને તેની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. સમાંતર બાજુમાંથી એક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે, તો સમાંતર બાજુ છે એની લંબાઈ શોધો. તો મિત્રો આપણે ચતુષ્કોણ દોરીએ. સમલંબ ચતુષ્કોણ આ છે 4 સેન્ટીમીટર. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB ની લંબાઈ 10 સેન્ટીમીટર આપેલી છે, લંબ અંતર 4 છે, અને આપણે માની લ્યો કે CD ની લંબાઈ શોધવી છે x, બરાબર? CD ની લંબાઈ શોધવી છે, તો અહીંયા ખૂબ જ સરળ રીતે આપણે શોધી શકશું.
નું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર હાફ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો વત્તા સમાંતર ગુણ્યા સમાંતર બાજુની લંબ અંતર. આવું કંઈક આવે. હાફ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. તો અહીંયા હાફ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો x + 10 સમજાયું? અથવા 10 + x એની ગુણ્યા લંબ અંતર છે 4 2 એકા 2 2 દુ 4 તો 2x + 10 તો 2x + 20 બરાબર. અને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે 34. કેટલું છે? 34 સેન્ટીમીટર સ્ક્વેર. 34 સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીંયા આપણે 34 લખી શકીએ. આથી 2x + 20 બરાબર 34. તેથી 2x બરાબર 34 ઓછા 20. 34 માંથી 20 લઈએ તો કેટલા વધે? 14 બરાબર. તેથી x બરાબર 14 ના છેદમાં 2 x બરાબર 7 સેન્ટીમીટર. જે બીજી બાજુની લંબાઈ x બરાબર 7 સેન્ટીમીટર બીજી બાજુની લંબાઈ છે. તો આ બે દાખલા ખૂબ જ સરળ છે મિત્રો. માત્ર સમલંબ ચતુષ્કોણનું સૂત્ર મૂકો, હાફ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુનો લંબ અંતર. એમાંથી કોઈ પણ એક રાશિ શોધવાની હશે. તો 11.2 ના પહેલો અને બીજો દાખલો અને બાકીનું જે હોમવર્ક આપવાનું છે એ પેજ નંબર 172 ઉપર પેજ નંબર 172 172 ઉપરના પહેલો અને બીજો દાખલો બરાબર. પહેલો બીજો અને 172 અને 173 ઉપર પહેલો બીજો અને ત્રીજો દાખલો અને 11.2 ના પહેલો અને બીજો દાખલો. એટલે ટોટલ 5 દાખલા તમારા હોમવર્કમાં બંને બુક્સમાં બાકી તમારા બંનેમાં એક વાર ગણવાના છે. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. તમારે હોમવર્ક છે એ સમજી લેજો. પેજ નંબર 172 173 ઉપર 3 દાખલા છે પાઠ્યપુસ્તકમાં ઉદાહરણના ઈ કરવાના છે અને 11.2 ના પહેલો અને બીજો દાખલો કરવાના છે. 5 દાખલા હોમવર્કમાં છે. કયા કયા બોલો જોઈએ? 172 ઉપર 2 173 ઉપર 1 એટલે 3 દાખલા ઈ અને 11.2 ના પહેલો અને બીજો દાખલો. 5 દાખલા હોમવર્કમાં બાકી અને નોટબુકમાં ગણવાના છે. ભૂલી જાશો તો કઈ આવડશે નહીં. આટલી વસ્તુ મગજમાં રાખજો.